હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો જો મારા વાળ પહેલાં આટલા બધા વ્હાઈટ હતા અને પછી તમે જોઈ શકો છો કે વાળ કેટલા બ્લેક થઈ ગયા છે. તો આજે આપણે નેચરલ ઘરે હેર ડાય બનાવવાની છે. આ હેર ડાય એટલી તમારા માટે ફાયદાકારક રહે છે ને કે તમારા વાળ જે પણ વ્હાઈટ થઈ ગયા હોય ને તે એકદમ બ્લેક થઈ જાય છે રહેતા અને પછી વ્હાઈટ વાળ આવતા પણ નથી. તેવી આ ઘરેલું ડાય બનીને તૈયાર થાય છે. તો ડાય બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને તવીમાં આમળાનું તેલ એડ કરીશું. આ આમળાના તેલની રેસિપી મેં મૂકેલી જ છે યુટ્યુબ ઉપર, તમે જઈને જોઈ શકો છો કે આમળાનું તેલ કઈ રીતે બનાવવાનું. તો મેં અહીંયા આમળાનું તેલ લીધેલું છે બનાવેલું. અહીંયા મેં ઘરે જ બનાવ્યું હતું આમળાનું તેલ. તો આમળાનું તેલ લીધું છે અને હવે આપણે આમળાના તેલમાં હળદર એડ કરીશું. ગેસને આપણે ચાલુ કરી દેવાનો છે અને હળદરને એકદમ આપણે તેલમાં એકદમ જ્યાં સુધી બ્લેક ના થઈ જાય ત્યાં સુધી આને શેકી લેવાની છે. હળદરને તેલમાં આ રીતે જુઓ, જ્યાં સુધી હળદરનો કલર ના બદલાઈ જાય ત્યાં સુધી આપણે હળદરને શેકી લેવાની છે. આ રીતે તમે જો ઘરે હેર ડાય બનાવો ને તો એટલી સરસ અને એટલી ફાયદાકારક હોય છે ને આ હેર ડાય કે તમારા વાળ જો વ્હાઈટ થઈ ગયા હશે ને, હું એ નથી કહેતી કે એકદમ તમારા વાળ બ્લેક થઈ જશે, પણ આ જો તમે કન્ટિન્યુ લગાવવાનું ચાલુ રાખશો ને તો તમારા વાળ એકદમ બ્લેક થઈ જશે અને ફરીથી બીજા સફેદ વાળ પણ નહીં આવે. અને જે તમારા વાળ સફેદ હશે ને એ પણ રહેતા તેનો કલર બદલાવા લાગશે અને થોડા બદલાવા લાગશે ને પછી એકદમ બ્લેક કલર તમારા વાળમાં આવી જશે. તેવી ડાય બનીને તૈયાર થાય છે અને આ ઘરેલું હેર ડાય છે એટલે આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. કેમ કે આમાં આપણે આમળાનું તેલ એડ કર્યું છે એટલે આમળાનું તેલ પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને બીજી એક વસ્તુ હું અંદર એડ કરવાની છું, એ તો આપણા વાળ માટે એટલી ફાયદાકારક છે ને કે વાળની ગ્રોથ વધારવા માટે, વાળને જાડા કરવા માટે અને વાળને એકદમ કાળા કરવા માટે એ વસ્તુ ખૂબ જ ફાયદાકારક છે. તો હું તમને બતાવવાની છું. તો વિડીયોને પૂરેપૂરો જરૂરથી જોજો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જુઓ, હળદરનો કલર બદલાવા લાગ્યો છે, તમે જોઈ શકો છો. આ રીતે જ્યાં સુધી હળદરનો કલર ના બદલાઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે હળદરને તેલમાં શેકવાની છે. તો જુઓ, અહીંયા હળદરનો કલર સરસ બદલાઈ ગયો છે. હળદરનો કલર એકદમ બ્લેક થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આના કરતાં પણ તમારે બ્લેક કરવો હોય તો પણ તમે કરી શકો છો. તો હવે આપણે આને એક વાટકીમાં કાઢી લઈશું. આને તમે અઠવાડિયામાં એક વખત લગાવી અને આખી રાત્રે તમારે લગાવી દેવાની અને આખી રાત રહેવા દેવાની અને સવારે શેમ્પૂથી માથાને ધોઈ નાખવાનું. સવારે શેમ્પૂથી માથું ધોઈ નાખશો એટલે તમારા વાળ તમને ખુદ ફરક લાગશે કે ના, વાળ થોડા તમારા બ્લેક થયા છે. એકદમ તમારા વાળ, હું નથી કહેતી કે એકદમ બ્લેક થઈ જશે, પણ રહેતા તમારા વાળ કન્ટિન્યુ તમે આને લગાવવાનું ચાલુ રાખશો ને તો હું ગેરંટી આપું છું કે તમારા વાળ રહેતા એકદમ બ્લેક થઈ જશે, જે વ્હાઈટ હશે. અને બીજા આપણે જો પેલી કેમિકલવાળી ડાયો લગાવીએ છીએ તેમાં વાળ કાળા તો પહેલાં થઈ જાય છે, પણ પછી એ કેમિકલવાળી ડાયથી તમારા વાળ વધારે વ્હાઈટ થઈ જાય છે. ઓછા વ્હાઈટ હોય ને તેના કરતાં પણ વધારે ડબલ વ્હાઈટ વાળ આવી જતા હોય છે. પણ જો તમે ઘરે નેચરલ હેર ડાય આ રીતે બનાવો ને તો રહેતા તમારા વાળ એકદમ બ્લેક થઈ જશે અને જે વ્હાઈટ વાળ આવતા હશે ને તે પણ નહીં આવે. તેવી આ ઘરે હેર ડાય બનાવીને આપણે તૈયાર કરીએ છીએ. હવે અહીંયા મેં વિટામિન ઈની કેપ્સ્યુલ લીધી છે. આ તમને કોઈ પણ મેડિકલ સ્ટોર ઉપર મળી જશે. આ વિટામિન ઈની કેપ્સ્યુલ આપણે એડ કરીશું. તો અહીંયા મેં 3 વિટામિન ઈની કેપ્સ્યુલ લીધી છે. કેમ કે વિટામિન ઈની કેપ્સ્યુલ એટલી આપણા વાળ માટે ફાયદાકારક છે ને કે તમે એક વખત આવી રીતે બનાવીને લગાવશો ને તો તમને ખબર પડશે કે કેટલી ફાયદાકારક છે. તમારા વાળની એકદમ ગ્રોથ વધારે છે. તમારા વાળને એકદમ જાડા કરવા માટે આ વિટામિન ઈની કેપ્સ્યુલ ખૂબ ફાયદાકારક છે. જો તમારા વાળ વધારે ઉતરતા હશે ને
તે પણ નહીં ઉતરે, અને તમારા વાળ જો વ્હાઈટ થતા હશે ને તે પણ આ વિટામિન ઈની કેપ્સ્યુલ રોકે છે. વાળ વ્હાઈટ થવા પણ નથી દેતી તેવી આ વિટામિન ઈની કેપ્સ્યુલ અને હળદર કામ કરે છે. અને એક આપણે એડ કર્યું છે આમળાનું તેલ, તે પણ તમે જોઈ શકશો કે આપણા વાળ માટે કેટલું ફાયદાકારક છે. તો મેં તમને લગાવીને બતાવ્યું, તો લગાવીને પણ બતાવ્યું તો તમે જોઈ શકશો કે એકદમ બ્લેક કલર આવી ગયો છે, કલર જતો નથી. તો તમે જુઓ, તો હવે આપણે બધા વાળમાં આ રીતે લગાવી દેવાનું છે. તો તમને લગાવીને પણ બતાવું, તમે જોઈ શકો છો. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.